નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર રાજુલાથી. અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. રાજુલા પંથકમાં આજે આરોગ્ય સેવાનો ઐતિહાસિક દિવસ રહ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અત્યાધુનિક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, જગપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ સહિત પૂજ્ય સંતોના પ્રેરણાત્મક સાનિધ્યમાં યોજાયેલા મુખ્ય સ્ટેજ કાર્યક્રમમાં આરોગ્ય સેવા અને સમાજ સેવાનો અનોખો સંકલ્પ વ્યક્ત થયો. રાજુલા પંથકના ગરીબ અને વંચિત નાગરિકો હવે નિઃશુલ્ક અને આધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે. 100 બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી અને સર્જરી સહિત અનેક સેવાઓ સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે મોરારી બાપુએ જણાવ્યું કે રાજુલાની પવિત્ર ભૂમિ પર આરોગ્યના પવિત્ર સેવા યજ્ઞનો પ્રારંભ થયો છે, જેના થકી છેવાડાના ગરીબોને નિઃશુલ્ક આરોગ્ય સેવા મળશે. જ્યારે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને જાહેર ટ્રસ્ટોના સહયોગથી આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બની રહી છે અને છેવાડાના નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવામાં સરકાર પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના નિર્માણ માટે રાજુલાના ઉદ્યોગ સાહસિક સ્વર્ગસ્થ અનિલકુમાર મહેતા પરિવાર દ્વારા આશરે ₹2.5 કરોડનું દાન આપવામાં આવ્યું છે, જ્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા ભૂમિદાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અનેક સંતો, ટ્રસ્ટીઓ, સમાજસેવકો અને રાજુલા પંથકના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.